ભાઈ મેં એક પગે ઊભું રહેવાનું વ્રત લીધું છે. કા બીજો પગ કપાવી નાખો છે? ના ના, બીજો પગ તો છે ને, આ એક પગ થાકી જાય તો બીજા પગે ઊભું રહેવાય એટલા હાટું રાખ્યો છે. તે તું કઈક એવું વ્રત લઈ લે ને, ઊંધે માથે લટકવાનું, તો મહાદેવજી પ્રસન્ન થાય અને જટ આપણા લગ્ન થઈ જાય. તારા માથે અક્કલ છે કે નહીં? આ બાય માણેથી ઊંધે માથે લટકાતું હશે. મેં તો એને મજાનું બીજું રૂડું વ્રત લીધું છે. બીજું વ્રત લીધું છે? હા. શેનું? 4 વાર જમવાનું. 4 વાર જમવાનું? કોક ઉપવાસ કરે, કોક 1 વાર જમે, કોક 2 વાર જમે, કોક 3 વાર જમે. એટલે મેં ભગવાનને કીધું, હે ભગવાન, અમારા લગ્ન થઈ જાય ને તો હું 4 વાર જમીશ. તો મારે લગ્ન કરવા જ નથી. હું તારા હાટું 4 વાર જમવાનું લાવીશ ક્યાંથી? તો કાંઈ નહીં, જે દી 4 વાર જમાડવાની ત્રેવડ થાય તે દી આવજે પૈણવા. બાકી આપણા લગ્નની તો તિથિ નક્કી થઈ ગઈ છે. તિથિ નક્કી થઈ ગઈ છે? પણ 1 વાર જમવા વાળીને ન્યા દર વર્ષે 1, 2 વાર જમનારીને ન્યા દર વર્ષે 2, એટલે બેલડું, અને 3 વાર જમનારીને ન્યા તેલડું, અને આ 4 વાર જમનારીને ન્યા જો ચોકટું આવ્યું તો 10 વર્ષમાં મારે ઘીરે છોકરા કેટલા થાય? 40.